એ લોકો એ બીજું કંઈ કરે કે ન કરે, પણ પિતાના વચનનું આજીવન પાલન કરે તો રામ રાજી થાય. રામે એના પિતાજીના વચનનું પાલન જ કર્યું છે. રઘુવંશી આપણે ત્યારે કહેવાય કે આપણે આપણા પિતાજીને પ્રસન્ન કરવા માટેના સતત પ્રયત્ન કરીએ, આપણા માતા પિતાને પ્રસન્ન કરવાના પ્રયત્ન કરીએ. રામે આ કર્યું છે. સાચા રઘુવંશી તરીકે રામે પ્રહાર કર્યો, પછી તાડકાનો વધ થયો છે ને પછી તો ભગવાન વિશ્વામિત્ર કહે કે હજી એક યજ્ઞ જનક રાજાને ત્યાં છે, એ પૂરો કરી આવીએ. સીતાજીનો સ્વયંવર હતો જનકપુરમાં, અને એ સમયે સંસારમાં જેટલા વીર હતા એ બધા વીરોએ શંકરનું એક ધનુષ્ય હતું, 300 વીર લોકો એને ઉપાડીને લઈ આવ્યા હતા ગજરાજની જેમ. એ ધનુષ્ય રાખેલું હતું ને રામજીએ મધ્યમાંથી એને ભંગ કર્યો છે. યો લોક વીર સંતો ધનુરેશ સીતા સ્વયં વદરુહે ત્રિશતોપનીતમ આરાયમાનગજલી લલિવે સુયષ્ટિમ સજ્જીકૃતમ રૂપવિક્રો સ્યબભજં જમધ્યે. સજ્જીકૃતમ રૂપ વિકૃષ્ય બભંજ મધ્યે, બરાબર મધ્યમાંથી તોડી નાખ્યું છે એ ધનુષ્યને. અને જેવું જે ધનુષ્ય મધ્યમાંથી તૂટ્યું છે, રામજીના લગ્ન થઈ ગયા, પરશુરામજીનો ગર્વ ખંડિત કરી નાખ્યો. રામજી, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારેયના વિવાહ પણ થઈ ગયા. અને પછી રામા અવતાર, ડોક્ટર રામા અવતારજીનું PhD છે, 200 સ્થાનનો ઉલ્લેખ કર્યો એને એના PhDમાં. રામજી 200 સ્થાનમાં રહ્યા છે, લંકા સીધા નથી પહોંચી ગયા. રામજીનો 14 વર્ષનો વનવાસ, 14 વર્ષનો વનવાસ નહીં, તિરસ્કૃત લોકોને છાતીથી લગાડવા માટે રામજીનો અવતાર છે. જેટલા દુઃખી લોકો હતા ટોટલીને રામે સ્વીકાર કર્યો છે. આજે આપણે છૂત અછૂતમાં માનીએ છીએ. આજે આપણે કોઈના ઘરે વાતો મોટી મોટી કરી છે, પણ કોઈના ઘરે અસ્પૃશ્યતા દૂર કરવા માટે જમવા જવું પડે તો આપણે મુસીબતમાં આવી જાય. રામે એ સમયમાં શબર જાતિની શબરીને ત્યાં રામે બોર ખાધા છે. જેના ગુરુએ જેનો ત્યાગ કરી દીધો, એ અગસ્ત્ય ઋષિએ સુતીક્ષ્ણ મુનિનો ત્યાગ કર્યો છે. એ સુતીક્ષ્ણ મુનિને પોતાના છાતીથી લગાડ્યા છે. જે વાલીથી ડરીને બધાથી ફરતો, એ સુગ્રીવને પોતાના ભાઈની એ ડરમાંથી મુક્ત કર્યો છે. ટોટલી લોકોનું સૌથી મોટું કામ રામે કર્યું છે. કદાચ રામ અયોધ્યામાં રહ્યા હોત તો અયોધ્યાના રામ સીમિત રામ હોત. આ તો વિશ્વ ફલક ઉપર રામ જાય એટલે રામને વનવાસ આપવામાં આવ્યો છે. કઈ કોઈ એવા ત્રાસવાદી પણ ન હતા કે રામને વનવાસ આપે. સમય અભાવ છે, બાકી તો મારે કઈને નિર્દોષ સ્થાપિત કરવા હતા, પણ આજે નહીં કરી શકું. સમય ઓછો છે ને. આજે નંદ ઘેર આ નંદ ભાઈઓ પણ છે. રામજીને 2 વચન એના માતા માગી લે છે દશરથ રાજા પાસે. કઈજી શા માટે માગે છે? કે રામની રાહ ઘણા બધા જોઈ રહ્યા હોય. રામે જ એને નાનપણમાં આનંદ રામાયણમાં કથા છે, નાનપણમાં મા પાસે એને જ માગ્યું હોય કે મા મારા માટે એટલું માગી લેજે, મારા માટે સબરી રાહ જોઈ, મારા માટે શૃંગવેરપુરમાં રાહ જોઈ છે ઓલો ગુહ નામનો ભીલ, મારા માટે કેવટ રાહ જુએ છે, મારા માટે સુતીક્ષ્ણ મુનિ રાહ જોઈ છે, મારા માટે અગસ્ત્ય મુનિ રાહ જોઈ છે, મારા માટે વાલી સુગ્રીવ રાહ જોઈ, મારા માટે હનુમાનજી રાહ જુએ છે, મારા માટે સબરી રાહ જુએ છે, મારા માટે રાવણ ને આખી લંકાના લોકો, મારો વિભીષણ મારી રાહ જુએ છે. મારે જવું પડશે. તાપસ દેશ વિશેષુ ઉદાસી 14 બરીસુ રામુ વનવાસી. 14 વર્ષના વનવાસમાં રામજી નીકળ્યા છે. અને એમાં તામસા નદીના કિનારે રામને જ્યારે વનવાસ થયો ત્યારે બધા એની સાથે સાથે નીકળ્યા છે. અયોધ્યાના તમામ લોકોએ ઘર છોડી દીધા. કોઈ લોકોએ તો ઘર તો નહીં, કોઈ પોતાની સંપત્તિ, પોતાનો ધંધો બધું છોડી રામજીની સાથે ચાલતા થઈ ગયા. તામસા નદીના કિનારે બધાએ રાત્રિ રોકાણ કર્યું છે, બધા સૂઈ ગયા. રામજીએ સુમંત્રને કહ્યું કે આપણે અત્યારે નીકળી જઈએ, તું રથના પૈડા એવી રીતે દોડાવ, આ તરફ આ તરફ આ તરફ. એમ ન લાગે કે રથ આ તરફ, બધી બાજુ ચીલા કરી દીધા છે. અયોધ્યાના લોકો બધું છોડી શક્યા, ઘર બાર પ્રોપર્ટી ધંધો છોડી શક્યા, પણ નિંદરને છોડી ન શક્યા. અને નિંદર ન છૂટી લે રામ આપણા હાથમાં જતા રહ્યા. બહુ સુતા રહે એને રામ ન મળ્યો, જે વહેલા જાગે એને રામ મળે. રાત્રે સૂઈ ગયા, નીકળી ગયા. ત્યાંથી શૃંગવેરપુરમાં ગયા, ગુહને મળ્યા છે. આજનું ઇલાહાબાદ પાસે કુરઈ નામનું ગામ છે, ત્યાંથી ચિત્રકૂટ ગયા છે.
અહીંયા દશરથનો દેહ પડી ગયો છે, ભરત મનાવવા આવે છે, પણ અંતે રામ માનતા નથી, અત્રિ ઋષિના આશ્રમમાં જાય છે. આપણી વચ્ચે પણ રામ, લક્ષ્મણ અને સીતા આ ત્રણેયના સ્વરૂપને આપણે આપણા હૃદયસ્થ કરી લઈએ અને રામજીનું સ્મરણ સાથે અત્રિ ઋષિના આશ્રમમાં પહોંચે છે, રાક્ષસોને મારે છે, દંડકારણ્યમાં પહોંચે છે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ. સુતીક્ષ્ણ મુનિ અગત્યજીને મળે છે. પંચવટીમાં રામજી આવે છે. પંચાનામ વટાનામ સમાહાર ઇતિ પંચવટી, નાસિક પાસે. અને રામ ત્યાં ત્રંબકેશ્વરથી 20 કિલોમીટર દૂર પીપળો, વડલો, આંબલી, બોર અને અશોકના વૃક્ષ હોય ત્યાં રામ, લક્ષ્મણ અને સીતાજી વાસ કરે છે. हम राम जी के राम जी हमारे, हम राम जी के राम जी हमारे, मेरे नयनों के तारे, मेरे नयनों के तारे, सारे जग के रखवाले, सारे जग के रखवाले, हम राम जी के राम जी हमारे, हम राम जी के राम जी हमारे. ભગવાને સુપર્ણાનું નાક કાપવા માટેનો આદેશ આપ્યો છે. લક્ષ્મણ દ્વારા શૂર્પણખાનું નાક કપાઈ ગયું છે. ખરદૂષણ સાથે રામજીનું યુદ્ધ થયું છે. રાવણને એની બેને ચડાવવામાં આવ્યો શૂર્પણખા દ્વારા. સીતાજીનું હરણ થયું છે. જટાયુ બચાવવા જાય પણ જટાયુ પણ ઘાયલ થઈ જાય છે અને ભદ્રાચલ સ્થિત જટાયુને પોતાના ખોડામાં, રામજીના ખોડામાં પ્રાણ ત્યાગે છે. રામજી જટાયુનું શ્રાદ્ધ કરે છે. સીતાની ખોજમાં રામ અને લક્ષ્મણ કાવેરી જાય છે, તુંગભદ્રા નદીના કિનારે. ત્યાંથી શબરીના આશ્રમે જાય, પંપા નદી. શબરી સાથે મુલાકાત એને કહે કે તમે સુગ્રીવ સાથે મિત્રતા કરો. ઋષ્યમુખ પર્વત ઉપર જાય છે, હનુમાનજી સાથે મુલાકાત થાય, સુગ્રીવ સાથે મિત્રતા થાય, વાલીનો વધ કરે, કોડી કરાઈ, બધાને શોધવા માટે મોકલે. તમિલનાડુની તટરેખા ઉપર 1000 કિલોમીટર સમુદ્ર ઉપર બંધ બાંધે. સમુદ્ર પણ પેલા તો રસ્તો ન આપતો, ત્યારે ભગવાન રામચંદ્રજી એના ઉપર બાણ ચડાવે અને એ સમયે સમુદ્ર તો શરણે આવી જાય, પણ બાણને છોડવું ક્યાં? એવું માનવામાં આવે કે રામજીએ જે બાણ છોડ્યું એ ઉઝબેકિસ્તાનમાં છોડવામાં આવ્યું. આજે પણ સૌથી મોટો રેગિસ્તાનનો વિસ્તાર છે એ ઉઝબેકિસ્તાનમાં છે. 2,98,000 વર્ગ કિલોમીટરનો રેગિસ્તાન વિસ્તાર છે ઉઝબેકિસ્તાન. રામજીના બાણથી આખી ભૂમિ મરુભૂમિ બની ગઈ છે. અને પછી તો રામેશ્વરની સ્થાપના કરે, ધનુષકોટી થઈ અને સીધા નુવારા ઓલિયા, જેને આજનું લંકા કહી શકાય, મધ્ય લંકામાં જઈ રાવણના મહેલમાં જઈ રાવણની સાથે યુદ્ધ કરી, રાવણને રામ નામ સત્ય કરી, લંકાનું રાજ્ય વિભીષણને સોંપી, 1 કલ્પનું રાજ્ય સોંપી અને રામજી પુષ્પક વિમાનમાં બેસીને આવી જાય છે. ભરત પાદુકા લે છે, વિભીષણ હાથમાં ચામર લઈ, સુગ્રીવ પંખો લઈ, હનુમાનજી છત્ર લઈ, ધનુષ્ય અને તર્કશ શત્રુઘ્ન લઈ, સીતાજી ગંગાજળનું કમંડલ લઈ અને ભગવાન ઉપર રાજ્યાભિષેક થાય. રામ ઉપર 4 જળના સમુદ્રના જળથી અભિષેક થાય છે અને રામ રાજા બન્યાને નાધિ વ્યાધિ જરા ગ્લાની દુઃખ શોક ભયક્લમાહા એ ગાદી ઉપર બેઠા પછી આખા અયોધ્યાની અંદર કોઈને માનસિક ચિંતા જ ન હતી, કોઈને શોક ન હતો, કોઈને થાક ન હતો. રામ ગાદી ઉપર બેસે એટલે બધાની માનસિક ચિંતા જતી રહી. અયોધ્યામાં મંદિર ઉપર બેસવા તો દો રામજીને, બેસે પછી આખા ભારતની માનસિક ચિંતા દૂર ન થઈએ તો કહેજો. રામજી એકવાર બેસે અયોધ્યાની ગાદી ઉપર અને આખું ભારત પાછું સ્વર્ણિમ ભારત ન બને તો કહેજો. આ ખાલી મંદિર નથી, સાક્ષાત પ્રભુનું ત્યાં સ્થાપન થશે. જે આદર્શો સાથે જીવા છે એવી મૂર્તિનું સ્થાપન. અને અયોધ્યા એટલે બરાબર અયોધ્યા, લખનઉ, કાનપુર આ બધા ભારતના કેન્દ્ર બિંદુ છે. ત્યાંથી એક મોટી ઉર્જાનું કેન્દ્ર, એક બહુ મોટું ભવ્ય અને આનંદની વાત એ છે રામજીને રોજ માટે ભોગ જલારામ મંદિર તરફથી લાગશે. આ પણ એક બહુ મોટી વાત છે. આ જીવન જલારામ બાપાના મંદિર તરફથી રામજીને ભોગ લાગશે. એમનેમ શ્રીરામ જય રામ જય જય રામ થોડું કર્યું હોય, એ પણ એની મહત્તા છે. અને બધા 13,000 વર્ષ સુધી અગ્નિહોત્ર કરીને રામજીએ રાજ્ય કર્યું છે. એવા રામજી વિશે તો ઘણી વાત છે. રાષ્ટ્ર માટે રામે જે કર્યું છે એ બીજા કોઈ નથી કર્યું.
હું તો ક્યારેક પક્ષમાં રામજીનો પક્ષ લઈને વાત કરું. બધા કહે હે રામજી તમે મારી સીતાજીની તોલે ના આવો, પણ મને કહેવાની ઈચ્છા થાય સીતાજી તમે મારા રામજીની તોલે ન આવો. એટલું યોગદાન છે. રાષ્ટ્ર માટે આખું જીવન સમર્પિત, આદર્શો માટે આખું જીવન સમર્પિત, પત્નીનો ત્યાગ આદર્શો માટે, પોતાના રાજ્યનો ત્યાગ આદર્શો માટે, પોતાની સંપત્તિ લઈને બધું આદર્શો માટે ટોટલી વસ્તુનો ત્યાગ કર્યો. પોતાના માટે જીવી જ નથી શક્યા. આદર્શો માટે જેને જીવન વ્યતીત કર્યું છે એવા રામના દીકરા લવ અને કુશ થયા, લક્ષ્મણના પુત્ર અંગદ અને ચિત્રકેતુ થયા, ભરતના દીકરા તક્ષ અને પુષ્કલ થયા, શત્રુઘ્નના પુત્ર સુબાહુ અને શ્રુતસેન થયા છે. એ કુશના દીકરા અતિથિ થયા, એના દીકરા નિષિદ્ધ થયા, એના નભ, એના પુંડરીક, એના ક્ષેમધન્વા, અને એમાં એક છેલ્લા રાજા થયા છે. એ રાજાનું નામ છે મરુ. એ મરુ નામના રાજા આજે પણ કલાપ નામના ગામમાં યોગ સાધનામાં બેઠા છે. જ્યારે કલયુગ પૂરો થશે એટલે યોગ સાધનામાંથી બહાર આવશે. છેલ્લા કોઈ રાજા થયા હોય સૂર્યવંશના તો સુમિત્ર નામના રાજા થયા. ઈક્ષ્વાકુ વંશમાં નિમિ થયા, નિમિના વંશમાં સીતાજી આવ્યા છે. સીતાજીના પિતાનું નામ હતું શિરધ્વજ, જનકનું સાચું નામ શિરધ્વજ હતું. અને એમાં એની આખી પેઢીની પણ ચર્ચા છે. ને પછી તો એવું કે હવે અમારે સૂર્ય વંશ વિશે નહીં, અમારે ચંદ્ર વંશ વિશે સાંભળવું છે. પરીક્ષિતજી કહે છે રામજીના આ સ્વરૂપને વંદન કરીએ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ ભજ પ્યારે તું સીતારામ. સીતારામ સીતારામ ભજ પ્યારે તું સીતારામ. ભૂપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રામજીનો રાષ્ટ્રપ્રેમ કેટલો હતો એ હું કહી નહીં શકું આપ સૌ લોકોને સમયના કારણે, પણ તમે સબ પર રામ તપસ્વી રાજા એ 3 પાર્ટ યુટ્યુબમાં સાંભળી લેજો. સબ પર રામ તપસ્વી રાજા પાર્ટ 1, સબ પર રામ તપસ્વી રાજા પાર્ટ 2, સબ પર રામ તપસ્વી રાજા પાર્ટ 3. રામનો રાષ્ટ્રપ્રેમ, રામ ઉપર રણરંગ ધીરમ એમના ઉપર પણ હું બોલ્યો છું, રાજીવ નેત્રમ ઉપર પણ બોલ્યો છું, અને કોડીનારમાં લોકાભિરામમ ઉપર બોલ્યો છું કે લોકોના અભિરામ રામ શા માટે હતા. એટલે રામજીના આ સૂર્યવંશને પ્રણામ ને ચંદ્રવંશમાં ચંદ્રના પુત્ર બુધ થયા. બુધે પણ સ્વીકાર ન કર્યો ને બૃહસ્પતિએ પણ સ્વીકાર ન કર્યો. બુધને પૃથ્વી ઉપર રાખવામાં આવ્યા. એ બુધે ઈલા સાથે લગ્ન કર્યા, એનાથી પુરુરવા થયા. પુરુરવાએ ઉર્વશી સાથે લગ્ન કર્યા, અને એ પુરુરવા અને એ ઉર્વશી, જે ઉર્વશીએ 3 શરતો રાખી હતી કે હું તમારી સાથે તો જ રહીશ, તમે મારા ઘેટા જેવા 2 દીકરાને સાચવવાના, જમવામાં ખાલી ઘીનો જ ખોરાક લઈશ, અને શયન સમય સિવાય તમને ક્યારે પણ નિર્વસ્ત્ર જોઈશ તો હું જતી રહીશ. અને એક દિવસ એવું થયું, ઘેટાને ચોરી ગયા ગાંધર્વો. આ રડવા માંડીને ઘેટાને બચાવવા ગયા, અને શયન અવસ્થા સિવાય નિર્વસ્ત્ર જોઈ લીધા એટલે અંતર્ધ્યાન થઈ ગયા ઉર્વશી. અને એ પુરુરવાના 6 પુત્રો થયા, આયુ, શ્રુતાયુ, સત્યાયુ, રય, જય અને વિજય. એ વિજયની પેઢીમાં 7મી પેઢીમાં જન્નુ થયા, જે ગંગાજીને પી ગયા હતા. અને એ જન્નુમાં આગળ ગાધી થયા. ગાધીના લગ્ન સત્યવતી સાથે થયા. એની પુત્રીના લગ્ન ગાધીની પુત્રી સત્યવતી હતા, અને એના લગ્ન રુચિક સાથે થયા. એનાથી એક દીકરો ઉત્પન્ન થયો જેને જમદગ્નિ કહેવાય. જમદગ્નિના લગ્ન રેણુકા સાથે થયા. રેણુકાથી જે દીકરો ઉત્પન્ન થયો પરશુરામ થયા. 21 વખત દુષ્ટ લોકો હતા, એ દુષ્ટ લોકોનો વધ કર્યો છે. નિક્ષત્રિયકરણ કર્યું એટલે ક્ષત્રિયોને મારી નાખે એમ નહીં, પણ જેટલા દુષ્ટ લોકો હતું ને દંડ આપ્યા છે. હૈ વંશના અધિપતિ અર્જુનના 1000 હાથ હતા, જે કામધેનુ નામની ગાય લઈને જતા રહ્યા હતા, અને એ લેવા માટે 10,000 પુત્રો ભયભીત થઈને ભાગી ગયા છે. ઢગલા કરી દીધા છે માહિષ્મતીમાં, પહાડોના ઢગલા કરી દીધા છે. 9 કુંડ લોહીથી ભરી દીધા સમંતક પંચક તીર્થ ક્ષેત્રમાં પરશુરામજીએ.
અને પછી એના પિતાજીએ કહ્યું કે બેટા આપણે બ્રાહ્મણ કહેવાય અને બ્રાહ્મણ આવું ન કરે, એટલે જા મારી આજ્ઞા છે કે તું સાધના કરવા માટે જતો રહે. અને પરશુરામજી સાધના કરવા માટે જતા રહ્યા છે. પિતાજીના આદેશ ઉપર એણે પિતાજીએ કહ્યું કે તારે અત્યારે સાધના કરવા જતી રહે. વયમ હિ બ્રાહ્મણાસ્તાત ક્ષમયા રણતામ ગતા યયા લોક ગુરુર્દેવ પારમેષ્ઠ્ય મગાત પદમ. અત્યારે બ્રાહ્મણોની શોભા નથી આવું કરવું, અને એ જતા રહ્યા. આજે પણ પરશુરામજી મહેન્દ્ર પર્વત ઉપર આજે પણ તપ કરે છે. અને એમાં જ એ પુરુરવાના આયુના 5 પુત્ર છે. એમાં નહુષ, ક્ષત્રવૃદ્ધ, રજી, રંભ અને અનેના એ નહુષના 6 પુત્ર થયા. અને એમાં યતિ, યયાતિ, સંયાતિ, આયતિ, વિયતિ અને કૃતિ, એમાં યયાતિએ પ્રતિલોમ વિવાહ કર્યા હતા. અને યયાતિએ શુક્રાચાર્યની દીકરી દેવયાની સાથે લગ્ન કર્યા હતા. પ્રતિલોમ વિવાહ બ્રાહ્મણની દીકરી સાથે ક્ષત્રિય લગ્ન કરે? તો કે હા. એક વૃષપર્વા નામનો દાનવ રાજા હતો ને એની અભિમાની પુત્રી શર્મિષ્ઠા હતી, અને એના ગુરુ હતા શુક્રાચાર્ય. એની દીકરી હતી દેવયાની. બ્રાહ્મણની દીકરીને ક્ષત્રિયની દીકરીના બેન પડા એક જેવા કપડાં પહેરે, મેચિંગ. તમે જેમ પહેર્યા ને પીડા એમ મેચિંગ. અને મેચિંગની પણ એક પ્રથા છે હો. જેવા સેન્ડલ હોય એવા જ સાડી પહેરે, એવા જ તિલક, એના જ પાટલા, આખું મેચિંગ. આ બંને બેનપણીઓ સરખા કપડાં પહેર્યા હતા. સ્નાન કરવા ગયા ને સ્નાનમાં કપડાં બદલાઈ ગયા. દેવયાની કહે કે મારા કપડાં તું મને આપી દે. આમણે કહ્યું પણ હવે બેયના સરખા છે, પહેરી લ્યો. ના ના, અમે ભૃગુવંશી બ્રાહ્મણ કહેવાય, અમે કંઈના ઉતારેલા કપડાં ન પહેરીએ. આની પાછળ આખું સાયન્સ છે. અથર્વેદમાં કોઈના ઉતારેલા કપડાં પહેરીએ, કોઈની મેલા, કોઈના ગરમીવાળા કપડાં પહેરીએ તો એના જે રોગો છે, એના છિદ્રમાંથી નીકળતો પરસેવો છે, એમાંથી એ રોગોનું સંક્રમણ આપણામાં થઈ શકે. આ કોરોનામાં ખબર પડી ગઈ, કપડાં નહીં, એની થાળી અડવા કોઈ તૈયાર નથી. કપડાની તો વાત જ અલગ છે. અડવા તૈયાર નહીં, જવા તૈયાર નહીં. આખું અથર્વેદમાંનું સાયન્સ છે, એની આપણે ચર્ચા નથી કરવી. અંતે દેવયાની અને શર્મિષ્ઠા બંને લોકો ઝઘડા. દેવયાનીના બ્રાહ્મણની દીકરીના કપડાં ફાડી નાખ્યા છે, નિર્વસ્ત્ર થઈ ગઈ છે, કૂવામાં ધક્કો મારી દીધો છે. બધી સખીઓ સાથે શર્મિષ્ઠા જતી રહી, રાજાની પુત્રી વૃષપર્વાની. આ રડે છે, કોઈ મને બચાવો બચાવો. યયાતિ ત્યાંથી નીકળ્યા છે. એમ જોયું, એ કૂવામાં નીચે ઉતર્યા, એનો હાથ પકડીને ઊંચા લઈ આવ્યા. કહ્યું કે તમે મારી સાથે લગ્ન કરો. કે હું લગ્ન ન કરી શકું. કે કેમ લગ્ન ન કરી શકો? કે તમે કોણ છો, તમારો પરિચય? કે હું શુક્રાચાર્યની પુત્રી દેવયાની. ઓહો, બ્રાહ્મણના દીકરી. તુલસીના ક્યારામાં મળમૂત્રનો ત્યાગ કરવો એ પાપ જેટલું લાગે એટલું બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કરવામાં લાગે. કે મને કોઈ બ્રાહ્મણનો દીકરો મળશે નહીં, મને એવો શાપ છે. બૃહસ્પતિનો દીકરો કચ્છ મારા પિતાજી પાસે ભણતો, મને ખૂબ ગમી ગયો. મેં લગ્ન માટે વાત કરી કે ગુરુની પુત્રી કહેવાય, ગુરુની પુત્રી બેન કહેવાય, હું લગ્ન ન કરી શકું. એને શાપ આપ્યો કે જા, તું મારા પિતાજી પાસેથી ભણેલી વિદ્યા બધી ભૂલી જઈશ. મેં શ્રાપ આપ્યો, એને મને શ્રાપ આપ્યો, તને કોઈ બ્રાહ્મણ પતિ નહીં મળે, તમે મારી સાથે લગ્ન કરી લ્યો. શુક્રાચાર્ય મંજૂરી આપે તો લગ્ન કરું. શુક્રાચાર્ય મંજૂરી પણ આપી, લગ્ન કરી લીધા. પિતાજીને કીધું કે જે આપણે સાથે આવું વર્તન કરે એના રાજ્યમાં ન રહેવાય, મને દાયજામાં બીજું કંઈ જોતું નથી, તમે આ નગર મૂકી દો. વૃષપર્વાનું રાજ્ય છોડીને શુક્રાચાર્ય જતા હતા. વૃષપર્વા પગમાં પડી ગયો. એક તપસ્વી બ્રાહ્મણ મારા રાજ્યમાં જાય તો મારું રાજ્યનું નિકંદન નીકળી જાય. તમે કોઈ પણ ભોગે રોકાવ, તમે જેમ કહેશો એમ કરીશ. તારે કઈ મારી દીકરી કહેશે તો હું રોકાઈશ. દેવયાની કહે કે એક શરતે જ રોકાવ, તારી દીકરી મારી અહીંયા દાસી બનીને આવે તો મારા પિતાજી રોકાય. પોતાના રાજ્યનું કલ્યાણ કરવા માટે પોતાની દીકરીને નોકરાણી તરીકે મોકલી છે. ત્યારે કહ્યું છે કે મારી દીકરીને અન્યાય ન થાય, એવું શુક્રાચાર્ય કહ્યું છે. અને પહેલો વહેલો દેવયાનીથી પહેલું સંતાન થયું બ્રાહ્મણની દીકરીથી યદુ થયા. બીજો દીકરો થયો એ તુર્વસુ થયો. અહીંયા એના પિતાજીના ઘરે સુવાવડ કરવા માટે આવ્યા છે બીજા પુત્રની. તો અહીંયા 3 પુત્રોનો જન્મ થઈ ગયો શર્મિષ્ઠાને પણ, દુહ્યુ, અનુ અને પુરુ. ખબર પડી છે શુક્રાચાર્યને. શુક્રાચાર્યને ઘરે મનાવવા માટે આવ્યા છે યયાતિ. યયાતિને શાપ આપી દીધો છે શુક્રાચાર્ય છે. શુક્રસ તમાહ કુપિત સ્ત્રી કામાન અનૃત પુરુષ ત્વામ જરા વિશતામ મંદ વિરૂપી કરણીનું નામ. જા, તારું શરીર છે એ કુરૂપ બની જાય, તને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ જાય. તત્કાલ વૃદ્ધ બની ગયું. 2 હાથ જોડીને વિનંતી કરી કે આનો કંઈક ઉપાય બતાવો. દેવયાની કહે કે આ તો તારા પગ ઉપર કુવાડો માર્યો છે,
મને કોઈ પણ હિસાબે બચાવ. અને બચાવવામાં કહ્યું કે એક જ રીતે બચાવ થઈ શકે, અને એ બચાવ બીજી કોઈ રીતે નહીં. કોઈ પોતાની યુવાની આપે તો થાય. યદુ પાસે ગયા, યદુએ ના પાડી કે પિતાજી, તમને યુવાની આપીને મારે નરકના ખાડામાં નથી પછાડવા, ભોગ ભોગવીને શું કરશો? અંતે પુરુએ પોતાની યુવાની આપીને વૃદ્ધાવસ્થા લીધી. 1000 વર્ષ સુધી ભોગ કર્યા, ને પછી એમ થયું કે આ ભોગમાં કંઈ નથી. અને પછી એ બેયની વચ્ચે આખી બકરાની એક વાર્તા છે, દેવયાની અને યયાતિની વચ્ચેની. ત્યારે એમ થયું કે આ ભોગથી કંઈ છે જ નહીં. અંતે આશીર્વાદ આપ્યા કે મારો દીકરો મને યદુ બરાબર કહેતો હતો. યદુને આશીર્વાદ આપ્યા. પૂર્વને દુહ્યુને પૂર્વનું રાજ્ય સોંપ્યું, યદુને દક્ષિણનું રાજ્ય, પશ્ચિમનું રાજ્ય તુર્વસુને, ઉત્તરનું અનુને. અને એ પુરુના વંશમાં હે પરીક્ષિતજી તમે છો. પુરુના જન્મે જઈ, એના પ્રચિનવાર, એના પ્રવીર, અને એ બધાની વાતો કરતા કરતા એમાં રંતિદેવની પણ કથા કહી છે, જેણે 48 દિવસ સુધી ઉપવાસ કર્યો હતો. અને એની પેઢીમાં દિલીપ, પ્રતીપ, શંતનુ, એના ચિત્રાંગદ, વિચિત્ર વીર્ય, એના ધૃતરાષ્ટ્ર અને પાંડુ, પાંડુના અર્જુન, એના અભિમન્યુના પરીક્ષિત તમે. આ કે હવે મારે આ બધું કંઈ નથી સાંભળવું, મારે તો બસ એક જ સાંભળવું છે. ચંદ્ર વંશમાં, યયાતિના વંશમાં, યદુના વંશમાં કૃષ્ણ આવ્યા છે. હું તો બસ હવે એ જ સાંભળવા માંગુ છું. કૃષ્ણ છે ક્યાં વંશમાં આવ્યા? કહ્યું કે યદુના 4 પુત્રો થયા, સહસ્રજીત, ક્રોષ્ટા, નલ અને રીપુ. ક્રોષ્ટાના વૃજિનવાન, વૃજિનવાનના સ્વાહી, સ્વાહીના રશેકુ, એના ચિત્રરથ, એના શિશબિંદુ, એના પૃથુશ્રવા, એના ધર્મ થયા. ધર્મના ઉષના, એના રૂચક, એના 5 પુત્ર થયા, રૂકમજીત, રૂકમય, રૂકમેશુ, પૃથુ, જયામય. અમારે પૂજ્ય બ્રહ્મલીન કૃષ્ણશંકર શાસ્ત્રીજી, પૂજ્ય દાદાજી એવું કહેતા કે કમસે કમ ભગવાનની ગોત્રાવલી, ભગવાનની પેઢીને ગાવી જ. કોઈને એમાં રસ હોય કે ન હોય, પણ એક વખત ભગવાન જે પેઢીમાં આવ્યા એના નામ બોલાઈ જાય તો એ પવિત્ર થઈ જાય આપણી વાણી. એટલે એ જયામયના વિદર્ભ, એના રોમપાદ અને એના કથ કૃશ થયા. એ કથના દીકરા થયા કુંતી, એના દૃષ્ટિ, એના નિવૃત્તિ, એના દસાર, એના વ્યોમ, એના જીમૂત, એના વિકૃતિ, એના ભીમરથ, એના નવરથ, એના દશરથ, એના શકુની, એના કરંભી, એના દેવરાત, એના દેવક્ષત્ર, એના મધુ, એના કુરુ, એના અનુ, એના પુરુહોત્ર, એના આયુ, એના સાત્વત. સાત્વતના 7 દીકરાઓ થયા. એમાં આખો યદુવંશ ના વિભાગ પડી ગયા છે. ભજમાન, ભજી, દિવ્ય, વૃષ્ણિ, દેવાવૃદ્ધ, અંધક અને મહાભોજ. અને એમાં આગળ યુધાજીત, એના શીના, એના અન્યમિત્ર, એના ચિત્રરથ, એના વિદુરથ, એના શૂર, એના ભજમાન, એના શીની, એના સ્વયંભુ, એના રુદિક, એના દેવબાહુ, એના દેવમીઢ, એના શૂર થયા. યદુથી 49મી પેઢીમાં શૂર થાય. 50મી પેઢીમાં વસુદેવ થયા. યદુથી વસુદેવને 10 ભાઈઓ હતા અને 5 બહેનો હતા. કુંતી સગા એના બેન હતા. અને પછી વસુદેવ હતા એ સૂર પ્રદેશના રાજા હતા. સૂર પ્રદેશ અને માથુર પ્રદેશના રાજા હતા. ખાંડણી રાજા હતા, પણ અતિ સારા હતા. એટલે ઉગ્રસેને એને મંત્રી બનાવીને રાખ્યા હતા. 18 લગ્ન કર્યા હતા, પણ કોઈથી સંતાન ન થતા હતા. એણે ધૃતદેવા, શાંતિદેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવ રક્ષિતા 7 બહેનો સાથે એકી સાથે લગ્ન કર્યા હતા. મદિરા, રોચના, ઈલા, રોહિણી, ભદ્રા. અને અંતે પછી એણે વિચાર કર્યો કે હું ઉગ્રસેનનો દીકરો કંસ, દેવકની દીકરી દેવકી સાથે લગ્ન થયા. અને દેવકીને એટલું બધું સોનું આપ્યું કે લોકોને એમ થવું જોઈએ કે હું કંઈક દાન દેનારો છું. પોતાની મોટાઈ બતાવવા માટે કંસે 15,000 ઘોડા આપ્યા, 1800 રથ આપ્યા, 10,000 અર્ઘ્ય આપ્યા, સોનાની માળાવાળા 400 હાથી આપ્યા, પાલકી સહિત દાસીઓ આપી છે. ચતુશતમ પારિબહમ ગજાનામ હેમ માલિનામ. એટલો બધો દાયજો આપ્યો. સોનાના રથમાં બેસાડી પોતે બેન બનાવીને મૂકવા જતો હતો. ત્યારે આકાશવાણી થઈ, અસ્યાસ્ત્વા અષ્ટમો ગર્ભો હંતામ યામ વહસે અબુધા. હે અબુધ, જેને તું લઈને જાય એનો 8મો ગર્ભ તારો કાળ છે. રથને રોકી દીધો છે, ચોટલો પકડ્યો છે. દેવકીનો મારવા માટે કટિબદ્ધ થયો ત્યારે તલવાર પકડી લીધી છે વસુદેવજી. કે વિચારતો ખરો, તું ભોજ વંશનો યશસ્વી રાજકુમાર છે. સુરવીરો તારા ગુણો ગાય છે, તારી પ્રશંસા ગાય છે. એક સ્ત્રીને મારીશ, એ તારી બેનને, તારે ઘરે મંગલ પ્રસંગ છે ત્યારે. અને હું પ્રતિજ્ઞા કરું છું કે તને બાળકથી ડર છે ને, હું બાળક તને સોંપી જાય. બંનેને કેદમાં પૂર્યા અને પછી એક બાળકોના જન્મ થયા છે. પહેલા જ વર્ષે પહેલા બાળકનો જન્મ થયો. અને એ જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે નીતિપૂર્વક
પેલા બાળકનો જન્મ થયો એટલે મારે એને પહોંચાડી જ દેવો જોઈએ. પેલા બાળકને લઈ અને વસુદેવજી પોતે ગયા છે. કીર્તિમાન એ બાળકનું નામ. કે લ્યો આ બાળક, કે મને 8મા બાળકથી વાંધો છે ભાઈ, આનાથી નહીં. નારદજી કે ભાઈ આ તો આકાશવાણી છે, એ તો ગણતરી પહેલેથી કરે, છેલ્લેથી કરે, વચ્ચેથી કરે. પાછું મનમાં કંઈક આવ્યું અને કંસ ગયો કારાવાસમાં. પગ પકડી ઉદેડી ફેરી દિવાલમાં પછાડ્યા, ફોદે ફોદા બોલી ગયા છે. બીજા વર્ષે બીજું બાળક સુષેણ, ત્રીજા વર્ષે ત્રીજું બાળક ભદ્રસેન, ચોથા વર્ષે રુજુ નામનું ચોથું બાળક, 5મા વર્ષે સંવર્ધન નામનું 5મું બાળક, 6ઠા વર્ષે ભદ્ર નામનું 6ઠું બાળક, 7મા વર્ષે સાક્ષાત બલરામજી આવવાના હતા. અને બરાબર ભાદરવો મહિનો હતો. દેવકીને ગર્ભ રહ્યો છે, પણ ભગવાને આદેશ કર્યો છે માયાને કે મારી માં દેવકીના ગર્ભમાંથી ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો છે. એ ગર્ભને લઈને મારી બીજી માં વસુદેવજીની પત્ની રોહિણી છે, નંદ બાબાને ત્યાં છે, એના ગર્ભમાં ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો છે. સેરોગેટ મધર એની વ્યવસ્થા એ સમયમાં હતી. અને ગર્ભમાં લઈ જવાનો છે એ વ્યવસ્થા સાથે આખા ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ કર્યો છે. આ તરફ સમાચાર મળ્યા કે બાળક પેટમાં જ મરી ગયું છે, પણ આ તરફ રોહિણીને સારા દિવસો રહ્યા છે. ભાદરવો મહિનો આવ્યો છે, છઠ તિથિ હતી, ભાદરવા સુદ છઠ, સ્વાતિ નક્ષત્ર હતું, બુધવારનો દિવસ હતો. લગભગ લોકોને કૃષ્ણ વિશે ખબર છે. કૃષ્ણનો જન્મ ક્યારે તો કે ભાદરવા વદ આઠમના દિવસે, બધાને ખબર છે. પણ કોઈને પૂછવામાં આવે કે બલદેવજીનો જન્મ દિવસ ક્યારે છે, તો લગભગ લોકો ફાફા મારે કે બલદેવજી ક્યારે જન્મ્યા છે. ભાદરવા મહિનામાં ભાદરવા સુદ છઠના દિવસે. હમણાં જ એમનો હેપી બર્થડે ગયો, અમે મનાવ્યો હતો બલદેવજીનો. ત્યાં કચ્છમાં ગર્ગ સંહિતામાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે ત્યારે 5 ગ્રહો ઊંચના હતા, મધ્યાહન સમયે તુલા લગ્ન હતું, ત્યારે જન્મ થયો છે. ભાદરવા મહિનામાં મેઘના જલબિંદુ પડતા હતા, એ સમયે 10 લાખ ગાયો દાનમાં આપવામાં આવી છે. એટલે ગર્ગ સંહિતામાં ગર્ગાચાર્ય કહે છે ચદિને શુભાદ્રે સ્વાતો ચસીતે બુધે અથ વ્રજે પંચદિને શુભાદ્રે સ્વાતો ચ ષષ્ઠ્યાં ચસીતે બુધે ચ ઉચ્ચે ગ્રહે પંચભીરાવૃતે ચ ઉચ્ચર ગ્રહે પંચભીરાવૃતે ચ લગ્ને તુલાખે મધ્ય દેશે લગ્ને તુલાખે મધ્ય દેશે લગ્ને તુલાખે નિજ મધ્ય દેશે તુલાખે નિજ લગ્ન દેશે. અને એ સમયે ભાદરવા સુદ છઠના દિવસે મધ્યાહન સમયે બુધવાર અને સ્વાતિ નક્ષત્રમાં બલદેવજીનો પ્રાગટ્ય થયું છે. અને વરસાદ ખૂબ થયો. નંદ બાબાને આનંદ થયો કે આહા, મારા ઘરે તો પારણું નથી બંધાતું, પણ મારા ઘરે જે વસુદેવના પત્ની રોહિણી છે એને ઘરે તો સારા દિવસો આવ્યા. હવે સારા દિવસો શરૂઆત થઈ ગયા. 10 લાખ ગાયોનું દાન નંદ બાબાએ વસુદેવના પત્નીની આ દીકરો આવ્યો ત્યારે કર્યું છે, રોહિણીને ત્યાં. અને એવું થયું કે હવે આપણે જે ઘરે પણ સારું થશે, અને સારા વિચારો કરો એટલે સારું થાય જ. અને યશોદાને પણ ઘર ભર્યો છે. આ તરફ 8મા બાળક માટે રાહ જોઈ છે કે રાત્રે પણ જન્મ થાય તો રાત્રે તમે મારા નિજ ભવનમાં આવીને મને જગાડી શકો. 8મા બાળકનું ધ્યાન રાખજો. કોઈ પણ રીતે આપણે 8મા બાળકને, એ મારો કાળ છે, બધાને સાવધાન કરી દીધા છે. ને આ તરફ 8મા બાળક માટે દેવકીજી પણ ગર્ભવતી છે ને યશોદાજી પણ ગર્ભવતી છે. બંનેને સારા દિવસો ચાલે છે. વારંવાર ભગવત આરાધન કરે છે. માતાજીનું દેવી ભાગવતમાં તો કથા છે, માતાજીની ઉપાસના
એણે ગર્ગાચાર્યજીને એક અનુષ્ઠાન કરાવડાવ્યું કે અમારા વતી અમે જેલમાં ન કરી શકીએ, અમારા બાળકનું રક્ષણ થાય, એટલે ગર્ગાચાર્યજી તમે એક અનુષ્ઠાન કરો. માતાજીનું ગર્ગાચાર્ય અનુષ્ઠાન કર્યું છે બાળકની રક્ષા માટે. કૃષ્ણ માતાજીની કૃપાથી આવ્યા છે. કૃષ્ણની રક્ષણ માટે માતાજીની ઉપાસના ગર્ગાચાર્ય અનુષ્ઠાન કર્યું છે. અને આ તરફ બરાબર શિયાળો ગયો છે, ઉનાળો ગયો છે ને બરાબર ચોમાસું આવ્યું છે. ચોમાસામાં અષાઢ મહિનામાં ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થયો છે. એકદમ સુગંધિત વાતાવરણ થઈ ગયું છે. અને એ સુગંધિત વાતાવરણમાં શ્રાવણ માસ આવી ગયો છે. અને એ શ્રાવણ માસમાં વદ આઠમનો દિવસ આવ્યો છે. અને બરાબર રાત્રિનો સમય થયો છે. એક પ્રકાશ, એ જેલની અંદર એક પ્રકાશનો પુંજ ઉત્પન્ન થયો છે. દેવતાઓ આકાશ મંડળમાં પુષ્પની મોટા મોટા સુંડલાઓ ભરીને ઊભા છે કે ભગવાન ક્યારે પધારે, ભગવાન ક્યારે પધારે, ભગવાન ક્યારે પધારે. ઇન્દ્ર આવ્યા છે ઢોલ લઈને. ઇન્દ્રએ ઢોલ વગાડ્યો છે. નારદજીએ વીણાનો નાદ કર્યો છે. ઉદ્ધવે કાંસિયા લીધા છે. પ્રહલાદે રાગ છેડ્યો છે. દેવો જય જયકાર કરવા માંડ્યા છે. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યમ સત્યસ્ય સત્યામૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે. શંકર, બ્રહ્મા આદિ દેવતાઓ સ્તુતિ કરવા આવ્યા છે. જેલની અંદર રોહિણી નક્ષત્ર છે. એ સમયે આકાશમાં તારાઓ જગમગી રહ્યા છે. હીરાઓની ખાણ જગમગી રહી છે. અગ્નિહોત્રી બ્રાહ્મણોના અગ્નિ ઉત્પન્ન થઈ ગયા છે. વનમાં વૃક્ષોની હારમાળા સુગંધિત થઈ છે. રાત્રે સરોવરમાં કમળ ખીલા છે. પહેલી વખત સુગંધિત વાયુ વહે છે. સ્વર્ગમાં વાજિંદ્રો આપ મેળે વાગવા માંડ્યા છે. દુંદુભીનો નાદ થવા માંડી ગયો છે. અને ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે. નારાયણ અને એ સમયે બાળકના રૂપમાં ભગવાન પ્રગટ થઈ ગયા. એ ચતુર્ભુજ રૂપમાંથી બાળકના રૂપમાં થઈ ગયા. અને ઉપરથી આકાશવાણી થઈ, યદિ કંસાદ બિબેસી ત્વમ ત્વમ મામ ગોકુલમ નય, મને ગોકુલ લઈ જાવ. કંસથી બીતા હોય તો સુંડલો તૈયાર થયો. વસુદેવજીએ સુંડલો મસ્તક ઉપર પધરાવ્યો છે. એ સમયે દરવાજાઓ ખુલી ગયા છે, તાળાઓ તૂટી ગયા છે. અને એ સમયે પગની બેડીઓ ખુલી ગઈ છે, હાથની હાથકડી ખુલી છે. વસુદેવજી નીકળ્યા છે. નંદ બાબા જ છે ગોકુળમાં, તો બીજું કોણ હોઈ શકે. ગોકુળ જવાનો આદેશ થયો છે ઉપરથી, એટલે ગોકુળ તરફ રવાના થયા છે. અને એમાં યમુના પણ હિલોડા મારે છે. ભગવાનના ચરણ સ્પર્શ હું વેલા કરી લઉં, હું વેલા કરી લઉં. મોરમલ હારગીરા ભારત જાગ ગોકુલ કંઠ ગિરા ઘર ન ભોગ કણા દાણા ગીરી વર શિખર ચડે રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ
ડરી ગયા કે આપ જલ કેમ વધવા માંડી ગયું. લાલાએ પગ અડાડીને યમુનાજીને પેલી ચરણ સેવા આપી એટલે યમુના મહારાણી છે સીધા ગોકુળ પહોંચી ગયા. માં જગદંબા ઉભા હતા કે લાવો આ બાળકને. યશોદાની કુખે પણ એક યોગ માયાએ જન્મ લીધો હતો. લાલાને ત્યાં રાખી યોગ માયાને પધરાવ્યા. વસુદેવ કે આ મારી નાખશે બાળકીની, કે મારું સ્વરૂપ છે, આ વિંધ્યાચલ ઉપર સ્થિર થશે, લઈ જાઓ, કઈ નહીં થાય. વસુદેવજી જતા રહ્યા. ત્યાં કારાવાસમાં બધું પાછું બંધ થઈ ગયું અને આ તરફ ગોકુળમાં સવારમાં જાગ્યા છે સુનંદા ને દાસીઓ. જોયું છે તો એક નાનકડો એવો લાલો યશોદાની કૂખ પાસે હતો. લાલાને લીધો આમ હાથમાં, આમ જોયું કે આ તો લાલો છે. આમ જોઈને સુનંદાએ સૌથી પહેલા થાળી વગાડી છે અને થાળી વગાડતા વગાડતા ગયા છે ગૌશાળામાં અને ત્યાં જઈને કીધું ભૈયા બધાઈ હો, તોહાર ઘર લાલો ભયો હે. આજે છગ પરિવાર આયોજિત આ ભાગવત કથામાં કૃષ્ણચંદ્રના પ્રાગટ્યની આપ સૌને બધાઈ હો. અને બધા પ્રેમ પૂર્વક નંદ બાબા પાસે ગાવા મંડી ગયા અને કહેવા મંડી ગયા કે તમારા ઘરે લાલાનો જન્મ થયો છે. અને પ્રેમ પૂર્વક બધા લોકોએ એક રાઉન્ડ લઈ અને કૃષ્ણ જન્મ મનાવ્યો છે ત્યાં. એટલે આપણે પણ આજે આ રાઉન્ડ લઈને કૃષ્ણ જન્મ અહીં મનાવી નાખીએ. આપ સૌને કૃષ્ણ પ્રાગટ્યની બધાઈ હો. અહીંયા ઉપર આવીને પણ આજ તમે રમી શકો. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. આજ આનંદ भयो જય કનૈયા લાલ કી. આજ તો આનંદ भयो જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. हाथी दिया घोड़ा दिया और दिया पाल थे. घोड़ा दिया और दिया पाल के. हाथी दिया घोड़ा दिया और दिया पाल के. हाथी दिया घोड़ा दिया और दिया पाल के. ये गोकुल में आनंद भयो जय कन्हैया लाल की. गोकुल में आनंद भयो जय कन्हैया लाल के. ए नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की. नंद घेरा आनंद भयो जय कन्हैया लाल जय हो. ભજો મુકુંદ માધવ મુરારી.
ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારી માધવ મોરારી शंखनाद मृदंग ढोल ठुमकी लगे ताल की शंखनाद मृदंग ढोल ठुमकी लगे ताल की शंखनाद मृदंग ढोल हालो नाद मृदंग ये शंखनाद मृदंग ढोल ठुमकी लगे ताल की शंखनाद मृदंग ढोल ठुमकी लगे ताल की ये गली गली होय होय गली 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 धूम मचे गिरधर गोपाल के गली गली धूम मचे गिरधर गोपाल की ये नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की आज तो आनंद भयो कन्हैया लाल की गोकुल में आनंद भयो कन्हैया लाल की गोकुल में आनंद भयो कन्हैया लाल की कंसनो काल भयो कन्हैया लाल की ये नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय हो राधे વાવાયાને વાદળ્યો મોજા વાયાને વાદળ ઉમટ્યા એ ગોકુળમાં ટંક્યા મોર મળવા આવો સુમીર વર્ષા મળ્યા ગોકુળમાં ટંક્યા મોર મળવા આવો સુંદર શામળિયા વાવાયાને વાદળ ઉમટ્યા વાયાને વાદળ ઉમટ્યા વાવાયાને વાદળ્યો મગ્યા વાયાને વાદળ ઉમટ્યા તમે મળવા તે નાવો શા માટે એ તમે મળવા તે ના આવો શા માટે ના આવો તો ના આવો તો નંદજી યાન મળવા આવો સુંદર વર્ષા મળ્યા વાયાને વાદળ ઉમટ્યા
મટ્યા વાવાયા ને વાદળો મટ્યા વાવાયા ને વાદળ ઉમટ્યા જય હો સીધાવે છે મારો વાલો હે મારો વાલો ગોકુળમાં આવે છે ગોકુળમાં સીધાવે છે મારો વાલો
મારો લાલો ગોકુળમાં આવે છે. આખા નગરને નિદ્રામાં નાખી આખા નગરને નિંદ્રામાં નાખી કાળા તે કંસના તોડાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. કાળાને કંસના તોડાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. નંદ ઘેરા નંદ ભજો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી યશોદા કો લાલો ભજો જય કનૈયા લાલ કી યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી ઝરમર में होलो वरसे ઝરમર મેહુલો બરસે ગગન ને ગજાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. છે રે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. 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 આવે છે આવે છે આવે છે આવે છે આવે છે. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. હરિ ઓમ. કૃષ્ણમ વંદે જગદગુરુમ. જેટલા પણ શ્રોતાજનો છે, કાનાની વધામણી હજી આપણે ઘણી આપવાની બાકી છે, પણ પોતપોતાની જગ્યાએ ઊભા રહી જાજો. પહેલાં ઘણી બધી વધામણી આપવાની બાકી છે, પણ પોતપોતાની જગ્યાએ ઊભા રહી જાજો. અમારા જે યજમાન પરિવાર છે તે સામે આવી જશે આરતી વંદના માટે. યજમાન પરિવાર આરતી વંદના માટે આવી જશે સામેના ભાગમાં, દરરોજની જેમ ઠાકોરજીની મૂર્તિની સમીપે. યજમાન પરિવાર ત્યાં નીચેના ભાગમાં દરરોજની જેમ આવી જશે. અમારા ભૂદેવો દ્વારા આરતી તૈયાર થઈ ગઈ છે અને અમારા સાઉન્ડની જે ટીમ છે એના દ્વારા પંખા પણ બંધ થઈ જ ગયા હશે. મહેશભાઈ, પ્રકાશભાઈ, નિપુલભાઈ, જયશ્રીબેન, અલ્પાબેન, જલ્પાબેન સાથે આરતી વંદનામાં ઝડપથી આખો પરિવાર આવશે. આરતી પ્રજ્વલિત થઈ ગઈ છે. યજમાન પરિવાર સીધા ઊભા રહી જશે. આપ સૌ શ્રોતાજનોને નિવેદન કરીએ છીએ, માખણ અને પંજરીના પ્રસાદની સાથે પ્રસાદ લઈને જશો એવી વિનંતી. ઉત્તમભાઈ અને ડોલરભાઈ, જીતુભાઈ તથા શોભાબેન તરફથી કોટેચા પરિવાર દ્વારા પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન થઈ રહ્યું છે. પ્રદીપભાઈ, પ્રભુદાસભાઈ કાનાબાર તરફથી પૂજ્ય શાસ્ત્રીજીને શાલ પહેરાવવામાં આવે છે. બપોરે જે બાકી હતા એવા આપણા નટવરલાલભાઈ, જેઠાલાલભાઈ તન્ના તે શાસ્ત્રીજીનું સન્માન કરશે. તેમજ પ્રદીપભાઈ, પ્રભુદાસભાઈ કાનાબાર તરફથી શાસ્ત્રીજીને શાલ ઓઢાડવામાં આવશે. ત્યાં અમારા અને ત્રણેય ભાઈઓને શાલ ઓઢાડવામાં આવશે. પૂજ્ય શાસ્ત્રીજીને તારાબેન, મહેશભાઈ, પ્રકાશભાઈ અને નિપુલભાઈ, દિનેશભાઈ રાયચોરા તાલાળા ગીરથી એનું યથોચિત સન્માન કરવામાં આવે છે. હું છક પરિવાર વતી એક નિવેદન કરું, કોઈ પણ પ્રકારની ભેટ સોગાત સ્વીકારવામાં નથી આવતી, એટલે કોઈ ન આપશો એવી વિનંતી. યજમાન પરિવાર સીધા આરતીમાં પહોંચશે. સન્માન સમારંભ થોડું ઝડપથી પૂર્ણ કરશું. આરતી પ્રજ્વલિત થઈ ગઈ છે. કાનાબાર પરિવાર, તન્ના પરિવાર છે પણ ત્રણેય ભાઈઓનું સન્માન કરવાના છે. ઝડપથી શાલ ઓઢાડી દેશું અને સીધા જ આપણે અમારા ભૂદેવો દ્વારા વેદોક્ત મંત્રથી આરતી પ્રારંભ કરી દેશે. સન્માન પૂર્ણ થઈ જશે એટલે મહેશભાઈ, પ્રકાશભાઈ અને નિપુલભાઈ પોતાના સ્થાને પહોંચશે. સીધા આરતી વંદનામાં પહોંચશું. અમારા ભૂદેવોએ આરતી પ્રજ્વલિત કરી
અને વેદોક્ત મંત્ર પ્રારંભ કરી દીધા છે. બહેનોના હાથમાં આરતી આપી દીધી છે અને બહેનો આરતી કરી રહ્યા છે તો પુરુષો પણ એમાં જોઈન્ટ થઈ જશે. આજે કનૈયાના વધામણા બહેનો પહેલાં આપશે અને હું નિવેદન કરું છું યજમાન પરિવાર મહેશભાઈ, પ્રકાશભાઈ અને નિપુલભાઈ પણ એમાં જોઈન્ટ થઈ જશે. આરતી વંદનામાં બહેનો દ્વારા આરતી થઈ રહી છે. વેદોક્ત મંત્ર પ્રારંભ થઈ ચૂક્યા છે અમારા બ્રાહ્મણો દ્વારા. યજમાન પરિવાર વતી મહેશભાઈ, પ્રકાશભાઈ અને નિપુલભાઈ ત્રણેય ભાઈઓ આરતી વંદનામાં સામેના ભાગમાં પહોંચશે. જ્યાં સુધી ત્રણેય ભાઈઓ આવે છે ત્યાં સુધી મંત્ર પ્રારંભ રાખશે એવી વિનંતી. ભૂદેવો આરતી વંદનામાં ત્રણેય ભાઈઓ પહોંચશે એવી વિનંતી. વેદોક્ત મંત્ર દ્વારા આરતી થઈ રહી છે. જલેન પ્રદક્ષિણીકૃત્ય પુષ્પૈ હસ્તૈ દેવતાભિવંદનમ આત્મરક્ષણાર્થમ આત્માભિવંદનમ હસ્તો પ્રક્ષાલ્ય મંત્ર પુષ્પાન્યાદાય. ઓમ જગ્નેન જગ્નમય જંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્નાદેહનાકમ મહિમાનઃ સચંત્ર જત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. સત્યમ વિજ્ઞાનમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ પરમં વરુતમ વંદે શ્રીમદ્વારવતેશ્વરમ પુરાણ પુરુષોત્તમાય નમઃ. ચરણકમલેષુ મંત્રપુષ્પાંજલિ ધુતિપાઠમ ક્ષમાપનમ સમર્પયામિ. યજમાન પરિવાર પ્રદક્ષિણા માટે મંચ ઉપર આવશે. બીજા જે પણ શ્રોતાજનો ભક્તજનો છે તે પોતાના સ્થાન ઉપર પહોંચશે એવી વિનંતી. અમારા શ્રી જયેશભાઈ દ્વારા શ્રીફળ પ્રદાન કરવામાં આવી રહ્યું છે. ફક્ત યજમાન પરિવાર જ પ્રદક્ષિણા કરશે. બીજા બધા આપણે પોતપોતાના સ્થાને પહોંચશું. યજમાનોને ઉપર બોલાવી લેજો. શ્રી મહેશભાઈ, પ્રકાશભાઈ અને નિપુલભાઈ સહપરિવાર મંચ ઉપર આવશે. પ્રેમ અને ભાવથી યજમાન પરિવાર પ્રદક્ષિણા કરશે. ભગવત નામ સાથે સંગીત મિત્રોને નિવેદન. બીજા જે પણ ભક્તજનો શ્રોતાજનો કોઈ પણ મંચ ઉપર અત્યારે ન આવશે પરિવાર સિવાય. પરિવાર દ્વારા પ્રદક્ષિણા પ્રારંભ થઈ રહી છે. ખૂબ ધન્યવાદ. સંગીત મિત્રોનો આભાર. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. કદંબ કેરે ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. યમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હે વ્રજ 84 કોશ થોડી વાર પૂરતા યજમાન પરિવાર સિવાય બધા પોતપોતાના સ્થાને પહોંચશું. યજમાન પરિવાર પ્રદક્ષિણા કરશે ત્યાં સુધી આપણે સાઈડમાં રહેશું. તાળીઓની સેવા સાથે ભગવત નામ સાથે. યોગેશભાઈ ભગવત નામ સાથે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. હરિ બોલ. શ્રી રાધે. कमल कमल पर मधुकर बोले श्री कृष्ण शरणम मम.
डाल डाल पर पक्षी बोले श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय हो श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं भजोर मन गोविंदा भजोर मन गोपाला भजो मन गोविंद भजो मन गोपाला ओ गिरधारी 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 नंदलाल गिरधारी 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 नंदलाल भजोर मन गोविंदा भजोर मन गोपाला भजोर मन गोविंद भजो मन गोपाला हे वृंदावन ना वृक्षो बोले श्री कृष्ण शरणं मम गोकुल यानी गायो बोले श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय हो હરિઓ પંજરી માખણની સાથે ભોજન પ્રસાદ પણ તૈયાર છે. વીરપુરમાં જેમ જલારામ બાપાની ખીચડી છે એમ છગ પરિવારનો પ્રસાદ પણ તૈયાર છે. તો સૌ વૈષ્ણવો ભક્તજનો શ્રોતાજનો સગાવાલા મિત્રો સૌ પ્રસાદ લઈને જશે એવી વિનંતી ભગવત નામ સાથે પ્રદક્ષિણા પણ પ્રારંભ છે. સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો કાલે વેલા આવજો ને સાથે સૌને લાવજો કાલે હે આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો શ્રી કૃષ્ણ શરણં મમ શ્રી કૃષ્ણ શરણં મમ શ્રી કૃષ્ણ શરણં મમ જય શ્રી કૃષ્ણ શરણં મમ સાથે સાથે નિવેદન છે સૌ ભક્તજનો વારંવાર પરિવાર વતી પ્રકાશભાઈ ઘણીવાર મને કહેતા હોય કે શાસ્ત્રીજી ભોજન પ્રસાદનું ખાસ કહેજો, કારણ કે પ્રસાદ કનૈયાનો લઈને જાય તો અમારા પૂર્વજો ખૂબ રાજી થાય. તો આપ સૌને નિવેદન, કૃષ્ણ જન્મોત્સવ નંદ મહોત્સવ થયો છે, પંજરી અને માખણનો પ્રસાદ તો બધાએ લેવાનો છે, પણ સાથે સાથે આપણે બધાએ મહાપ્રસાદ પણ તૈયાર છે. તો સૌ ભક્તજનો શ્રોતાજનો મિત્રો સગાવાલા સૌ પ્રસાદ લઈને જશો એવી વિનંતી. બરોબર કાલ સવારે 9 વાગે આ જ પટાંગણમાં ભેગા થશું. સૌને ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.